હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર પૂછવા માંગુ છું કે આ પાકિસ્તાનથી ડ્રગ્સ જે ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે એ અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને એમ કહેવા આવેલો કે લો સાહેબ હું આ ડ્રગ્સ લઈને પાકિસ્તાનથી આવ્યો છું, આપ જમા કરી લો. પકડાયું અને પકડ્યાની વચ્ચે મને એવું લાગે છે કે ગુજરાત તો ખૂબ સમજદાર રાજ્ય છે. કોઈ નાના નાના બાળકોને પૂછશો ને તોય ખબર પડી જશે કે પકડાયું અને પકડવાની વચ્ચેનો ફરક શું છે. ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર સમુદ્રની તેજ લહેરો વચ્ચે રાત દિવસ જાગીને, ચાહે તડકો હોય કે ભારે વરસાદ હોય, આ એટીએસ અને ગુજરાત પોલીસની ટીમે ગોલીઓનો સામનો કરીને આ ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે પકડાય છે આ ડ્રગ્સ, એમને એમ નથી પકડાતું. અને જે સવાલ પૂછે છે ને એમને જવાબ આપવા માંગુ છું કે આ ડ્રગ્સ એ ગુજરાત પોલીસે 56ની છાતીથી પકડ્યું છે. માત્ર ગુજરાતની ધરતી પરથી નહીં સાહેબ, બંગાળના પોર્ટ પરથી અને પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં, આપણી ગુજરાત પોલીસ છે.